આપણે બધા એનો અંશ છીએ, પણ આપણને આ લાગતું નથી. આપણને આ લાગતું નથી કારણ કે આપણી ઈચ્છા, આપણી મર્યાદિત બુદ્ધિ, આપણે અહમની અંદર ઉતરેલા. આમાંથી આપણે ઉપર આવવાનું હોય તો શું કરવું જોઈએ? ફરીથી આપણને સમજાવે છે કે જેમ સાચા વૈષ્ણવો બાળકૃષ્ણની લાલાની સવારની પૂજા, બપોરનું જમણ, સાંજનું જુદા જુદા કપડાં પહેરવાનું કરે છે, પણ આપણે આ જ સત્ય હોય તે માટે પ્રવૃત્ત થવાનું. આપણે સતત 1 કલાક, 2 કલાક, 3 કલાક got to read it, got to concentrate it, and then you can forget the word. Then you can forget the word. Otherwise you don't forget the word. અને કાંઈક થાય ને, ઓહો આ તો બહુ ખરાબ થઈ ગયું, બધું ભગવાન કરે છે. જો આની અનુભૂતિ હોય તો કંઈ ખરાબ જ નથી થતું. આ પછી આગળ જતા 8મા અધ્યાયની અંદર આપણને શું સમજાવે છે કે આ ક્યારે થાય? બહુ ફર્સ્ટ ક્લાસ જ્ઞાનેશ્વર આપણને સમજાવે છે કે આપણે રામદેવ સ્વામી થવું હોય, કે આપણે પ્રમુખ સ્વામી થવું હોય, કે આપણે મુરારી બાપુ થવું હોય તો શું કરવું જોઈએ? પ્રથમ વૈરાગ્ય રૂપી કાસ કરવો. વૈરાગ્ય રૂપી કાસ કરવો. ઇન્દ્રિય સંયમ રૂપી અગ્નિ સળગાવો. વિષય રૂપી દ્રવ્યની આહુતિ આપો. વજ્રાસન કે પદ્માસન કે સુખાસન બેસી ભૂમિકા શુદ્ધ કરો. મૂળબંધ મુદ્રાની ઓટલી કરવાની. તે ઉપર શરીરનો મંડપ સ્થિર કરવાનો. હવન ઊભો કરવા માટે શરીર સ્થાપિત કરો. મન ને પ્રાણનો નિગ્રહ રૂપ દ્રવ્ય ભેગા કરો. ધ્રુમ એટલે ધુમાડા વિનાનો નિર્દોષ એવો જ્ઞાનાગ્નિ પ્રકટ કરો અને સંશયગ્રસ્ત વાળા ધુમાડાને દૂર કરો. પછી શુદ્ધ જ્ઞાનનું જ્ઞાન વિજ્ઞાન થાય. એટલે આ અનુભવ આપણામાં ઉતરે. એટલે શું થવું જોઈએ? વૈરાગ્ય આવવો જોઈએ, ઇન્દ્રિય સંયમ આવવું જોઈએ, વિષયરૂપી દ્રવ્યની આહુતિ આપવી જોઈએ, વજ્રાસન કે પદ્માસનની અંદર 3 કલાક બેસવાની ભૂમિકા દ્રઢ કરવી જોઈએ, મૂળબંધની મુદ્રા કરવી જોઈએ, તે ઉપર શરીરરૂપી માંડવો સ્થિર રાખવો જોઈએ, મનને પ્રાણના નિગ્રહ. અને હંમેશા કહું છું, જો તમારું શરીર ઠેકાણે ન હોય તો મન ઠેકાણે ન હોય, મન ઠેકાણે ન હોય તો બુદ્ધિ ઠેકાણે ન હોય, બુદ્ધિ ઠેકાણે ન હોય તો આત્મા ક્યાંથી આવે? અને જો આપણે શરીરમાં જ 10 મિનિટ આમ આમ આમ, you can't concentrate. That's why you should be able to stand 3 years like that. મારી પાસે આજે ઘડિયાળ નથી, ભાગવત મને કહેજે. હવે આ શુદ્ધ જ્ઞાનાગ્નિનું જ્ઞાન ને વિજ્ઞાન થાય ત્યારે સર્વથા શુદ્ધ બ્રહ્મ એક છે તેની અનુભૂતિ અને બ્રહ્મનું ખરું સ્વરૂપ થાય. ગુરુ અને શિષ્ય ઉપર અસ્ત સાત્વિક ભાવ આવે. આ ભાવ આવે અને ત્યારે શું થાય? હૃદય ભરાઈ આવે, પ્રસ્ફુટિત થાય, રોમાંચ થવા, ગદગદ થવા, કંપ થવું, નિસ્તેજ થવું અને અશ્રુ પડવા. પણ એમાં એક અશ્રુમાં હું થોડોક પાછળ છું, કારણ મારા કૃષ્ણ 2 જ વાર રોયા હતા. એક અભિમન્યુ રોયા ત્યારે અને એક ભીષ્મ પિતામહ રોયા ત્યારે. એટલે મારી આંખમાંથી આંસુ થોડાક ઓછા આવશે. અને શ્રદ્ધા, એ મેં તમને કીધું. હવે આ કૃષ્ણ એટલે શું? કૃષ્ણાપી અપી પરમ તત્વમ અહમ ન જાને કર્ષતિ આકર્ષતિ યોગિનામ ઇતિ કૃષ્ણ રમન્તે યોગિનઃ યસ્મિન ઇતિ કૃષ્ણ. અને ફરીથી યથાકાશ પતિતોયમ સાગરમ પ્રતિગચ્છતે તથા સર્વ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતે. હવે જ્યારે આ ફરીથી આને ફરી આગળ ડિટેલમાં સંત જ્ઞાનેશ્વર સમજાવે છે. જ્યારે ઇન્દ્રિય રૂપી દ્વારો નિગ્રહ રૂપી તાળા વડે બંધાયેલા હોય છે ત્યારે જ આ કાર્ય બની શકે છે. આમ થયું એટલે સહજ મન સ્વાધીન થઈ હૃદયમાં સ્વસ્થ થાય છે. જે પ્રમાણે કોઈના હાથ પગ ભાંગી ગયા હોય તો તે મનુષ્ય પોતાનું ઘર છોડી શકતો નથી, એમ આપણી ઇન્દ્રિયો પરિપૂર્ણ રીતે આપણા કંટ્રોલની અંદર હોય તો આપણે જ્યારે ધ્યાનમાં બેસીએ ત્યારે આપણી ઇન્દ્રિયો, આપણું મન, આપણું બુદ્ધિ આપણને ડિસ્ટર્બ કરતી નથી. અને ચિત્તની સ્થિરતા એટલે પ્રાણાયામથી ઓમકારનું ધ્યાન કરવું અને પ્રાણવાયુને ક્રમે ક્રમે બ્રહ્મરંધ પર્યંતમાં
આણવું અને પછી અકાર, ઉકાર ને મકાર 3 માત્રાઓને લય થાય ત્યાં સુધી ધારણા. એટલે જે આપણે કહીએ છીએ માત્ર અનુલોમ વિલોમ એ નથી કરવાનું, એના પછી તમારે એને સંયમ કરવાનો છે, એને અંદર પકડીને રાખવાનો. then you hold it for a while, and when you hold it for a while ત્યારે તમને ખબર પડે કે તમે you are concentrating yourself with your mind absolutely for that. તેવી રીતે ધારી રાખો ત્યાં સુધી વાયુને મસ્તકાસમાં સ્થિર કરો. પછી ઓમકારનો અને પ્રાણવાયુનો સંયોગ થતાં મૂળ સ્વરૂપ જે બ્રહ્મ છે તેમાં તે રમમાણ થાય છે. Expectations, it's a long procedure and I won't bore you for that, પણ આટલું કહેવાનું ઓમકારાથી બ્રહ્માનંદ સ્વરૂપ અવશિષ્ટ જ રહે છે. એટલા માટે પ્રણવરૂપી એકાક્ષર બ્રહ્મ એવા મારા પરમ સ્વરૂપનું સ્મરણ કરતા જે જીવ આ અવસ્થામાં દેહ ત્યાગ કરે છે તે નિશ્ચય રૂપે મારામાં સમાસ થાય છે. હવે અહીંયા જ્ઞાનેશ્વર આપણને સમજાવે છે. આપણને બધાને એમ લાગે છે કે આપણો દેહ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્ઞાનેશ્વર આપણને કેવી રીતે સમજાવે છે? આ દેહ શું છે તો કે ક્લેશ રૂપી વૃક્ષોનું વન છે. તાપત્રય ત્રિવિધ તાપ એટલે કે આધિ વ્યાધિ અને ઉપાધિ રૂપી અગ્નિની ધગધગતી સગડી છે. જે મૃત્યુ રૂપી કાગડાનો બલિ છે. આપણને બધાને એમ છે ને કે હું એટલે કાંઈક છું, આ દેહ એટલે કાંઈક છું. એને શ્રી જ્ઞાનેશ્વર કેવી રીતે સમજાવે છે એ સમજાવે. જે દારિદ્ર્ય કે સંપત્તિને વધારે છે, જે મૃત્યુના ભયમાં વૃદ્ધિ કરે છે. કોક મરી જાય ને એટલે આપણા પગના હાજા ગગડવા માંડે, થાય ને? હા, કાંઈ ન થવું જોઈએ, પેટનું પાણી ન આવવું જોઈએ. કોઈ ગયું તો કેવું, ભગવાન એને લઈ આવ્યો, ભગવાન એને લઈ ગયા. આનો દાખલો આપું થોડોક. બરાબર બધા સિરિયસ થઈ ગયા છે. એક બ્રાહ્મણ હતો મારા જો, અને એ ભાડાના વાસણ આપતો અને એક વાણિયો હતો અમારા ભાગવત જેવો. અને ઓલો બ્રાહ્મણ ભાડાના વાસણ આપે બધા. આપણે લગ્નમાં તો અહીંયા બધા ભાડાના મળે, અહીંયા તો હવે બધા શું કહેવાય ડિસ્પોઝેબલ છે, પણ દેશની અંદર ભાડાના મળે. તો ભાડાના વાસણ મળે ને તો ના, ઓલો વાણિયો કરતો હતો ને બ્રાહ્મણ. તો પછી બ્રાહ્મણ ઓલો વાણિયા પાસેથી લઈ ગયો. એ તો 25 વાસણ લઈ ગયો. પહેલી વાર 25 આપ્યા, બીજી વાર પાછા 25 આપ્યા, ત્રીજી વાર એને 30 આપ્યા. કેમ 30? તો કે આ વાસણ છે ને જૈના. જૈના એટલે કોણ છે? વાસણને જન્મ આપ્યો. વાણિયો તો હોશિયાર હતો ભાગવત જેવો. આ હાડો મૂરખ બ્રાહ્મણ છે, આને શું ખબર પડે? હાડો લઈ લો. પછી બીજી વાર પાછું 30 લઈ ગયો અને 35 લઈ આવ્યા, પાછા લઈ આવ્યા. એટલે બીજી વાર 5 આપ્યા. આ તો સારો બ્રાહ્મણ છે, આના ઘરે વાસણ જણે છે, આપો એને. પછી બીજી વાર એ કે બહુ મોટું ઓલું છે અને મારે 1000 વાસણ જોશે. તો ભાગવતને ખબર હતી કે 1000 ના હવે 1010 કે 1050 થઈને તો પાછા આવવાનો. પછી પાછો આવ્યો. પછી 2 દિવસ ત્યાં બ્રાહ્મણ પાછો આવ્યો. એ કે શું થયું? બ્રાહ્મણ કે વાસણ બધા પડી વાસણ મરી જાય કહેવાય નહીં, જોવાનું નહીં. He keeps smiling all the time. Life is nothing but full of joy and pleasure and live it. અને કોઈ આવે કોઈ જાય. ઈસુ આમાં કંઈક શ્લોક છે પણ I'll tell you when it comes to that. મેં રાખ્યું છે અહીંયા. હવે આ દેહ આપણને શું કરે છે? ભ્રાંતિનું કેવળ સ્વરૂપ છે. પૂર્વના જન્મના કર્મો સારા કે ખરાબનું ફળ છે. સંસાર સાગર કે સંશય સાગરનો આશ્રય સ્થાન છે. જે કાળે ચાવી નાખેલો ઉચ્છિષ્ટ ખીચડો છે. જે આશા ને ઈચ્છાઓનું અંગબળ છે. જે જન્મ અને મરણને તાજા કરનાર છે. જે ભ્રાંતિ ને ખરાબ કલ્પનાઓથી ઓતપ્રોત ગૂંથાયેલું છે. જે મૃગજળથી પરિપૂર્ણ રણ છે. સ્વપ્નમાં આવેલું સ્વપ્ન છે.
હવે unless and until we don't understand, we don't realize what this body is. આપણને બધાને સપના આવે છે. કોણ છે જેને સપનું નથી આવ્યું? કોઈ છે એવું કે જેને સપનું નથી આવ્યું? બધાને સપનું આવે ને. આવે છે ને નલીબેન? તો વાંધો નહીં. હવે સપનાની અંદર શું થાય ખબર છે? કોઈ વાર આપણને એમ થાય, ઓ બાપરે હું પહાડ ઉપરથી પડું છું, અને જેવા જાગી અને જાગીને કેમ થાય, હાશ બચ્યા, જાન બચી તો લાખો પાએ, ઘર કે બુદ્ધુ વાપસ આવે. એમ આ સ્વપ્ન છે. તમે ને અમે 70 વર્ષ 80 વર્ષ 90 વર્ષ, હમણાં મારા કાકા 76 વર્ષ જેવા ને આમ ગુમ થઈ ગયા. This is a dream. But we don't realize it a dream. Who we do? Oh, શું તમને યાદ કરું મારા બાળપણના દિવસો. મારા અરુણા હંમેશા કે તમે આવી રીતે કે મને યાદ નથી કરવાના કોઈ હું શું કરું. એક વાર જ્યાં ખબર પડે ને કે મારો કનૈયો બધાયનો ધ્યાન રાખે છે, મારો બાલકૃષ્ણ બધાયનો ધ્યાન રાખે છે, everything let him do it, let him do it, let him do it. આપણી તકલીફ અહીંયા છે, આપણે આપણો અહમ એટલો બધો વચમાં આવે છે. આપણે હંમેશા એ જ નક્કી કરી હું કહું એ સાચું, એટલે ભગવાન આગળ હું કહું એ સાચું. And that is how I try to live the life. હવે પિતા ભગવાન પોતાની જુદી જુદી ભૂમિકા આપણને કહે છે. એ 9મા અધ્યાયની અંદર આવે છે. આપણે 8મા અધ્યાયની અંદર છીએ, એટલે વી ડોન્ટ ગો ઇનટુ ધેટ. એટલે ફરીથી આપણે આગળ જઈએ. સર્વદ્વારાણી મૃત્યુ એટલે શું? દેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. મૃત્યુ એટલે શું? અને મૃત્યુનું જે બીક જે છે એ સંત જ્ઞાનેશ્વર કેવી રીતે ઓછી કરે છે એ આપણે ચાલીએ. સર્વદ્વારાણી સંયમ્ય મનોરદ્ધિ નિરુદ્ધ છે, મૂર્ધન્યાદાયાત્મન પ્રાણાસ્થાતિર નિષ્ઠ, ઓમિતે કાક્ષરમ બ્રહ્મ વ્યાવારમ અનુસ્મરમ યસ્મરંતિ પ્રયાતિ ત્યજમ દેહમ સયાતિ પ્રભુ. હવે આ જ્યારે વિચાર આવે છે ને ત્યારે આપણને બધાને શું ખબર પડે છે ખબર છે? સર્વ દ્વારોનો નિરોધ કરીને. સર્વ દ્વારોનો નિરોધ કરીને એટલે શું બાળી? શાંતિથી બેસવાનું. આપણે શું કરીએ? The whole idea, સર્વ દ્વારાની સંયમ્ય નિરોધ કરી, મનને હૃદયમાં સ્થિર કરી, કપાળના ભ્રુકુટીમાં મધ્ય ભાગમાં પોતાના પ્રાણવાયુને નિશ્ચળ કરી, યોગાભ્યાસમાં સ્થિર થઈ, નિર્વિકાર બ્રહ્મ એક વાચક એકાક્ષર ઓમનો ઉચ્ચાર કરીને મારું જે સ્મરણ કરતો દેહને ત્યાગીને નીકળી જાય છે તે ઉત્તમ ગતિને જઈએ પહોંચે છે. આટલું બધું ડિટેલમાં હવે આની જ્યારે અનુભૂતિ આવે ને ત્યારે આપણને શું થાય છે? જ્યારે ઇન્દ્રિય રૂપી દારો નિગ્રહ રૂપે તાળા વડે વસાયેલા હોય છે ત્યારે આ કાર્ય બની શકે છે. ઇન્દ્રિયોની અંદર આપણી કર્મેન્દ્રિયો આવી જાય એટલે આપણા પગ સ્ટડી રહે, આપણા હાથ સ્ટડી રહે, આપણું બેક સ્ટડી રહે, એબ્સોલ્યુટલી સ્ટડી રહે તો થાય. અને એ જો કે અમારી બાળીને બહુ છે, 90 વર્ષે છે, ઇઝ ડુઈંગ વેરી વેલ ફોર ધેટ. પણ પછી જ્ઞાનેશ્વર કહે છે મન સ્વાધીન થઈ હૃદય સ્વસ્થ થાય છે જે પ્રમાણે, અને પછી ચિત્તની સ્થિરતા થઈ એટલે પ્રાણાયામથી ઓમકારનું ધ્યાન કરવું અને પ્રાણવાયુને ક્રમે ક્રમે કપાળની વચમાં મૂકવાનો પ્રયત્ન કરવો. અર્ધ માત્રામાં થાય એટલે કુંભક, રેચક ને પૂરક. ધીસ ઇઝ ધ રાઇટ વર્ડ. પૂરક એટલે તમે અંદર શ્વાસ લેશો. કુંભક એટલે યુ હોલ્ડ ધેટ બ્રેથ, સ્ટાર્ટ વિથ 10 સેકન્ડ, 15 સેકન્ડ, 20 સેકન્ડ. Unless and until we don't do that, when we are dying, we're going to suffer a lot. Choice is yours. Options are open. પૂરક, કુંભક અને રેચક આ ત્રણ વસ્તુ થવી જોઈએ અને થવી જોઈએ. તો થાય તો ઓમકારનો જપ કરો. ઓમકારનું સ્મરણ બંધ પડી જાય પછી માત્ર બ્રહ્મ જ અંદર રહે, અને ત્યારે જો દેહ વિલય થાય તો આપણું પુનર્જન્મ
નો થાય. આના ઉપર ફરીથી 8મા અધ્યાયનો 14મો અને 15મો શ્લોક. અનન્ય ચેતાઃ સતતમ યો મામ સ્મરતિ નિત્યશ તસ્યાહમ સુલભ પાર્થ નિત્યયુક્ત યોગિન મામુપેત્ય પુનર્જન્મ દુઃખાલયમ શાશ્વતમ નાપ્નુવન્તિ મહાત્માન સસિદ્ધિમ પરમામ ગતિમ યજ્જુકાલેન તાવૃત્તિમ આવૃત્તિમ ચૈવ યોગિનમ પ્રયાતા યાન્તિ તમ કારમ વક્ષ્યામિ ભરતર્ષભ. જે વિષયોને તિલાંજલિ આપી, વિષય ઈચ્છાઓનો નિરોધ કરી, મને એટલે કે શ્રી કૃષ્ણ પરમાત્માના હૃદયમાં રાખીને તે સુખનો ભોગ લેતા હોય છે, તેમને તે ક્ષુધા સમાધાનમાં ક્ષુધાદિ એટલે ભૂખ ને તરસની સ્મૃતિ પણ નથી રહેતી. તો નેત્ર, કર્ણ, ત્વચાનો તો પ્રશ્ન જ ઉપસ્થિત ન થાય. આવી રીતે નિરંતર મારા ઐક્ય રૂપને પામેલા, પોતાના અંતઃકરણમાંથી મારામાં તલ્લીન થયેલા મદ્રૂપની સાથે જેઓ મારી સેવામાં મશગુલ છે, તેઓના અંત સમયે મારું સ્મરણ કરે અને તો જ હું તેમને પ્રાપ્ત થાઉં છું. હવે અહીંયા ભગવાન અને સંત જ્ઞાનેશ્વર, ભક્ત, ભગવાન અને મૃત્યુ, આ ત્રણને કેવી રીતે સમજાવે છે આપણે જાણીએ. ભક્તનો ભક્તિરૂપી બોજો, આઈ વોન્ટ યુ ઓલ ટુ લિસન ઇટ વેરી કેરફુલી. ભક્તનો ભક્તિરૂપી બોજાનો શ્રી કૃષ્ણ, મારા બાલકૃષ્ણ, મારા ગોવર્ધનધારી, મારા મુરલી મનોહર હંમેશા ઋણી રહે છે. અને તે ઋણમાંથી ભગવાન કહે છે, હું તમારી ભક્તિનો ઋણી છું અને તે ઋણમાંથી મુક્ત થવા હું મારા ભક્તોની અંતઃકાળે સેવા કરું છું. ધીસ ઇઝ ધ પ્રોમિસ ઓફ ધ ગોડ. હવે ઈસુ કહે છે, અને આ ફરીથી 8મો અધ્યાય 12, 13, 14, 15 શ્લોક અને સંત જ્ઞાનેશ્વરનું એનું એક્સપ્લેનેશન છે. દેહ છૂટવાની ગ્લાનિનો સંબંધ, દેહ છૂટવાની ગ્લાનિનો સંબંધ મારા સુકુમાર ભક્તોના શરીરને ન લાગે. જસ્ટ ઇમેજિન કેટલા ભાવથી જ્ઞાનેશ્વર અને કૃષ્ણની એકતા સ્થાપિત થઈ છે, કેટલા પ્રેમથી એકતા સ્થાપિત થઈ છે. અને એ કહે છે કે દેહ છૂટવાની ગ્લાનિનો સંબંધ મારા સુકુમાર ભક્તોના શરીરને ન લાગે, એટલે તેમને હું શું કરું છું. સંધ્યાબેન સાંભળજો બરાબર, જોકું આવતું હોય તો જાગજો, તાળી પાડી. તે પાંજરા ઉપર મારા સ્મરણનો આહલાદકારક શીતળ પડદો રાખું છું. લેટ મી રિપીટ ઇટ અગેન. દેહ છૂટવાની ગ્લાનિનો સંબંધ મારા સુકુમાર ભક્તોના શરીરને ન લાગે, એટલે તેમને હું અંતઃકાળે આત્મબોધરૂપી પાંજરામાં, હર્ષાબેન, આત્મબોધરૂપી પાંજરામાં રાખું છું, જેથી તે પાંજરા ઉપર મારા સ્મરણનો આહલાદકારક અને શીતળ પડદો રાખું છું. આ પ્રકારે જેની બુદ્ધિ મારામાં નિત્ય સ્થિર થયેલી હોય છે, તેમને હું મારા સ્વરૂપમાં ખેંચી લઉં છું. એટલા માટે દેહના અંતકાળનું દુઃખ મારા ભક્તોને કદી પણ થતું નથી અને તેમને હું મારા તરફ સુખપૂર્વ રીતે વાળી લઉં છું. આત્મા પરથી દેહરૂપી આવરણ કાઢીને તથા મિથ્યા અહંકારની ધૂળ ખંખેરીને ભગવત ભાપ્તિની વાસનાથી તેમને તદ્રુપ કરું છું. અને ભક્તને ફરીથી, ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ, ભક્તને પણ દેહમાં પ્રેમ ન રહેવાથી તે તેનો ત્યાગ કરે છે. તે વખતે દેહ છૂટી જાય છે એમ શુદ્ધા તેમને નથી લાગતું. તેમજ દેહના અંત સમયે ભગવત પ્રાપ્તિ કરવી અને ઈશ્વર સાનિધ્ય કરવું એવી પણ તેના મનમાં ઈચ્છા નથી, કારણ પૂર્વથી તે મદરૂપ થયેલો છે. સો હાઉ ફાર we have to be prepared for that when we are going to leave our body. ટોટલ 24 કલાકનો આ અનુભૂતિ થવી જોઈએ કે મારો ભગવાન મારી સાથે છે
અને એ મારું ધ્યાન રાખે છે સતત 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 સતત. અને આપણા દેહનું એવી રીતે ધ્યાન રાખો કે આપણને 1 મિનિટ પણ એના સ્મરણમાંથી, એના મનનમાંથી, એના ચિંતનમાંથી, એના પ્રાણાયામમાંથી, એના ધ્યાનમાંથી આપણને જુદું ન કરે. ફરીથી આપણને શું કહે છે? વળી તેના શરીરરૂપી પાણીમાં આત્મા છે, વળી તેના શરીરમાં પાણીરૂપી આત્મા છે એમ દેખાય છે ખરું, પણ તે દેખાવું તે માત્ર પ્રતિબિંબ હોય છે, મિથ્યા હોય છે, ચંદ્રનું ચંદ્ર પ્રકાશ હોય છે. પણ વસ્તુતઃ તેની સ્થિતિ ચંદ્રમાં જ છે. એટલે એને એમ થાય છે કે હું પ્રભુ જ છે. આનું સતત સતત અનુભૂતિ થઈ. અને આવી 50 વર્ષ અનુભૂતિ થાય તો કાં તો, અને એ આવતા જન્મમાં 3 જન્મ આપણને રાહ જોવાની છૂટ છે. હવે આગલો પાછો 24મો શ્લોક છે, 246મું પાનું. દેહાવસાન થયા પછી જે સ્વરૂપને યોગીઓ પ્રાપ્ત થાય છે તે ગૂઢ રહસ્ય આમ પણ સમજી શકાય. જે યોગીઓ અકાળે દેહ છોડે છે તેમને પુનઃ દેહ ધારણ કરવો પડે છે. એટલા માટે જે શાસ્ત્રોક્ત શુદ્ધ અવસાન એટલે કે મૃત્યુ તો ભ્રમરૂપ, નહીતર ફરીથી જન્મ લેવો પડે છે. એ જ પ્રમાણે મોક્ષ અને પુનર્જન્મ એ બંને કાળને આધીન છે. અને કાળ વિશે પ્રભુ કહે છે, કાળ વિશે પ્રભુ કહે છે, આ સંત જ્ઞાનેશ્વર નવલામાં છે. 5 મહાભૂત પોતપોતાના રસ્તે ચાલ્યા જાય છે. તેમને મરણકાળ પર્યંત થતાં બુદ્ધિ ને ભ્રાંતિ ગાળી શકાતી નથી, સ્મરણ શક્તિ મંદ થતી નથી. I want you all to understand. અને બુદ્ધિ ઇન્ટેલિજન્ટ સ્ટ્રક છે, એની સ્મરણ શક્તિ મંદ થતી નથી, અને મન પણ મરણ પામતું નથી. આવો અને સર્વ જ્ઞાન સમુદાય મરણ સમયે પણ પ્રકાશિત હોય છે. અને તેણે ગત જન્મના અનુભવેલા બ્રહ્મ ભાવનો બોધ હોય છે. એટલે આ જન્મમાં આપણને એનો બોધ છે, એની અનુભૂતિ થવી જોઈએ. અને જો અનુભૂતિ ન થતી હોય તો આપણે હજી એકડીના, બરાબર છે ને ડાક્ટર સાહેબ? ખોટું નથી કહેતો ને? મને કહેજો તમે બાપા. એવી રીતે એ સમુદાય સાવધ હોય છે. સમુદાય એટલે ઇન્દ્રિયોનો બધો સમુદાય. અને જેને મરણ પરંત ઇન્દ્રિયોની સહાય હોય છે તે જઠરાગ્નિ પ્રદીપ્ત હોય તો જ મળી શકે. વાયુ કે પાણીથી દીવો ઉલવાઈ જાય તો આપણી સારી આંખ હોય તો પણ દીવો બુઝાઈ ગયેલો લાગે છે. તે જ પ્રમાણે દેહાવસાન વખતે વાયુ વૃદ્ધિ પામવાથી શરીર કપથી, સુનિલભાઈ સુઈ ગયા તો કાંઈ વાંધો નહીં, ધ્યાનથી સાંભળે છે. જઠરાગ્નિની વાત આવી. જઠરાગ્નિ બહુ ભાવથી તમને સાંભળ્યા છે, અને 8મો અધ્યાય હું કહેવાનો હતો. તે જ પ્રમાણે દેહાવસાન વખતે વાયુ વૃદ્ધિ પામવાથી શરીર કફથી વ્યાપ્ત થાય છે અને જઠરાગ્નિનું તેજ બુઝાઈ જાય છે. તે વખતે પ્રાણ હોતો નથી. તો પછી ત્યાં બુદ્ધિ હોય ને પણ તે શું કરી શકવાની છે? કેમ કે અગ્નિ સિવાય દેહમાં ચૈતન્ય રહી શકતું નથી. તેથી શરીરમાંનો જઠરાગ્નિ નષ્ટ થાય તો પછી તે શરીર નથી, પરંતુ માત્ર ભીનો કાદવ જ છે. આ વખતે સાધક પોતાના આયુષ્યના કાળ અંધારામાં અથડાતો હોય છે. તે પ્રમાણે નિર્ગમન કરે છે. આવી સ્થિતિમાં ગત અભ્યાસનું સ્મરણ દેહ છોડી સ્વરૂપમાં ભળવું એ કેવી રીતે બની શકે? કારણ કે અંધારું થઈ ગયું છે, એનું જઠરાગ્નિ મન થઈ ગયો છે, એની બુદ્ધિ નિસ્તેજ થઈ ગઈ છે. અને તે વખતે તો દેહના કફના કાદવમાં ચેતન ડૂબી જવાથી આગળ પાછળની વાતોનું વિસ્મરણ થઈ જાય છે. એથી પૂર્વે જે યોગ અભ્યાસ કરવામાં આવ્યો હોય છે તેનું સ્મરણ પણ મરણ આવતા પૂર્વ નાશ પામે છે. I want you all to understand it. હું તમને કોઈને એમ નથી કહેતો કે તમે મૃત્યુથી ડરો, but I am saying you, મૃત્યુથી ડરવા માટે જરાય જરૂરત નથી. ક્વેશ્ચન છે
મારા જવાન તો 30 વર્ષ છે, હજી વાંધો નહીં. મારા બાડીને પછી બીજા 10 વર્ષ છે, ભલે ગમે તે ઠોકા મારે, પણ 10 વર્ષ હજી એમને રાખવાના છે. અને બીજા બધાને there is lot of time. રમેશભાઈ, ડોન્ટ ફર્ગેટ ઇટ. અને આપણી જર્મનીની અંદર તો keep fit and keep doing પ્રાણાયામ. અને પ્રાણાયામ કરી તો આ પ્રમાણે કહેવામાં આવે છે કે we are aware. When we are going, we are aware. And we just say, okay, goodbye. This is my body, I'm going. આ અનુભૂતિ સતત હમણાંથી એવરીડે રાતના સુવા પહેલા જાઓ ને ત્યારે હું રોજ આ વિચાર કરું છું. અને આમ નોટ જોકિંગ. અરુણાને ખબર છે કે મારે માપતી નથી. સવાર રાતના સૂતી વખતે 10 મિનિટ આ એક ગીત વાગતું હોય, ધીમે ધીમે ચલના, જીવન સંગીત હૈ, સંગીત સુનના. અને પછી પ્રાણાયામ કરો અને પછી વિચાર કરો, પ્રભુ તું મારી સાથે છે, તું મારી સાથે છે. અને ડીપ બ્રીધિંગ એટલી થાય છે તો આપણી નિદ્રા યોગ નિદ્રા થઈ શકે. એટલે મારી નથી પ્રવીણભાઈ, પાછું ક્લેરિફિકેશન. આપણું 3 જણ, આપણો 3 જણ પ્રયત્ન કરો. અને once you do this, you will imagine it, you are sleeping so sound. શરીર છે, શરીરની મર્યાદા પ્રમાણે 2 વાર બાથરૂમ જવું પડે તો જવાનું, પણ એ ગયા ને આવ્યા એ ખબર ન પડે, પાછા સુઈ જાય. That's the perfection. ઊંઘ ન આવે એ તો કલ્પના બહારની વાત છે, પણ that is how we should do. એકવાર તમે કંઈક વિચારમાં ચડી ગયા, તમને એમ થયું કે બહુ વાંચવું છે, તમે બેઠા, બાકી ઊંઘ ન આવે, that's not. But anyway, we go further for that. હવે મૃત્યુ વખતે આપણે બધા ઉત્તરાયણ અને દક્ષિણાયનમાં આપણે બધાને શું સમજે છે, આપણો બધાનો આઈડિયા આવો છે કે આપણું જ્ઞાન હોય તો જીતી જાય અને જ્ઞાન ન હોય તો ભયો. હવે અહીંયા વલ્લભાચાર્ય અને શંકરાચાર્યના જે મત જે છે એને અનુસંધાનીને હું આ સંત જ્ઞાનેશ્વર અને વલ્લભાચાર્યના વિચારો જે છે એ આપને કહું છું. અગ્નિર્જ્યોતિર શુક્લ ષણમાસા ઉત્તરાયણમ તત્ર પ્રયાતા ગચ્છન્તે બ્રહ્મ વિદો જના. અગ્નિ, જ્યોતિ, દિવસ, શુક્લ પક્ષ તથા ઉત્તરાયણમાં 6 મહિનાઓમાં મળનાર બ્રહ્મવેતાઓ બ્રહ્મને જય મળે છે. આપણે બ્રહ્મવેતા છે ને, એટલે આપણે બ્રહ્મને મળવાના નથી, પણ જો પ્રયત્ન કરવો હોય, આવતો જન્મ સુધારવો હોય તો અચિરાદિ માર્ગ એને કહેવાય છે. એટલે શુક્લ માર્ગ. અને શુક્લ માર્ગ એટલે શું? શરીરની અંદર જઠરાગ્નિની જ્યોતિનો પ્રકાશ હોય અને બહાર શરીરની અંદર જઠરાગ્નિની જ્યોતિનો પ્રકાશ હોય અને બહાર ઉત્તરાયણના 6 મહિના પકી કોઈ એક મહિનાનો શુક્લ પક્ષનો દિવસ હોય, રાત્રિ ન હોવી જોઈએ. આ પ્રકારનો ઉત્તમ યોગ જોઈને બ્રહ્મનો અભ્યાસી પુરુષ પોતાના દેહનો ત્યાગ કરે છે. તે જ્ઞાનીજનો બ્રહ્મ સ્વરૂપમાં જઈને મળે છે. આ કાળના યોગમાં તત્કાલાભિમાની દેવતાઓનું વિલક્ષણ સામર્થ્ય હોવાથી મોક્ષ પ્રાપ્તિ માટે સ્વ સ્વરૂપને પ્રાપ્ત થવા માટેનો આ સરળ ઉપાય છે. તો આમાં શું અનિવાર્ય છે? જઠરાગ્નિ એ પ્રથમ પગથિયું. સુનિલભાઈ, જઠરાગ્નિ એટલે સુનિલભાઈ કહે છે જમીને 1.5 કલાક સુધી સંધ્યાબેન પાણી નહીં પીવાનું, નહીં તો જઠરાગ્નિ તેજ નહીં રહે. અને જઠરાગ્નિ તેજ નહીં રહે તો મરતી વખતે પ્રોબ્લેમ. પછી અગ્નિનું સતેજપણું, જઠરાગ્નિનું સતેજપણું એ બીજું પગથિયું. દિવસ એ ત્રીજું પગથિયું. શુક્લ પક્ષ એ ચોથું પગથિયું. અને ઉત્તરાયણના 6 મહિનાનો 1 મહિનો આ છેલ્લું પગથિયું. આ ક્રમે ચડવાથી યોગી મોક્ષ સિદ્ધિરૂપી ઘરમાં જઈ પહોંચે છે અને ઉત્તમ માર્ગ કે અચિરાદી માર્ગ કહે છે. આ શ્લોક ઉપર
શ્રીમદ શંકરાચાર્ય કહે છે બ્રહ્મવેતાઓ બ્રહ્મપદ પામે છે, સામાન્ય જનો નહીં. શ્રી રામાનુચાર્ય તથા શ્રી વલ્લભાચાર્ય પણ કહે છે કે અગ્નિ આદિ સમયમાં માત્ર અને માત્ર બ્રહ્મવેતાઓ યોગાભ્યાસમાં તલ્લીન એવા બ્રહ્મવેતાઓને મળે છે. આ શ્લોક નિષ્કામ કર્મ કરનારાઓ માટે છે. હવે કૃષ્ણ ગતિ. ધૂમો રાત્રિ તથા કૃષ્ણ ષણમાસા દક્ષિણાયનમ તત્ર ચાંદ્રમસિં જ્યોતિર યોગી પ્રાપ્ય નિવર્તતે. ધૂમ્ર રાત્રિ કૃષ્ણ પક્ષ તથા દક્ષિણાયનના 6 મહિનામાં મરણના યોગી ચંદ્રલોકના ઉપભોગો ભોગવીને આગળ ન વધતા ત્યાંથી પાછો ફરે છે. મરણ સમયે કફ વાતાદી દોષની પ્રબળતાથી અંતઃકરણમાં અંધારું વ્યાપી જાય છે. સર્વ ઇન્દ્રિયોની ગતિ કુંઠિત થઈ જાય છે. સ્મૃતિમાં ભ્રમ ઉત્પન્ન થાય છે. મનમાં ઉન્માદનો સંચાર થાય છે અને પ્રાણ રૂંધાય છે. જઠરાગ્નિ બુઝાઈ જાય છે. ચારે તરફ તેનો ધુમાડો પ્રસરી જાય છે. આથી શરીરમાં રહેલું જ્ઞાન આચ્છાદિત થાય છે. જે પ્રમાણે ચંદ્રની આગળ વરસાદના વાદળા તો અંધારું નહીં, તેવી રીતે તે મરધો પણ નથી અને સાવધ પણ હોતો નથી. એવી સ્થિતિમાં શરીર કેવળ પડેલું હોય છે અને આયુષ્ય મરણની વાટ જોતું હોય છે. આ રીતે મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોની ચારે તરફ અતિશય ધૂમ્ર ફરી વળે છે, અર્થાત તેવા અજ્ઞાન વડે આવૃત્ત થાય છે. ત્યારે આખા જન્મમાં મેળવેલા સર્વ લાભોનો નાશ થાય છે અને જે આત્મા આવેલું છે એ જતું રહ્યા પછી ફરીથી આવતું નથી. એવું આ શરીર વેરફાઈ જાય છે. આ પ્રમાણે દેહની મરણ સમયે આવી પતિત દશા થાય છે. દેહની અંતરસ્થિતિ આવી બહાર કૃષ્ણ પક્ષનું અઠવાડિયું, દક્ષિણાયનના 6 મહિનાથી 1 મહિનો વગેરે. સર્વ કર્મોને ભગવાનના ચરણોમાં સમર્પિત શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, માધવાચાર્ય